તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામે એક પ્રેમ પ્રકરણની અંદર પિતા પુત્રના અપહરણનો બનાવ સામે આવ્યો છે, જ્યાં ઘટનાની જાણ થતાં પોલીસે ગણતરીની કલાકોની અંદર બંનેને છોડાવ્યા અને અપહરણ કરનાર 3 લોકોની પોલીસે ધરપકડ કરી। ચિરોડા ગામના દુદાભાઈનો પુત્ર આકાશ, જે રાજકોટમાં વિરમભાઈ ચાવડિયાની આઈસર ગાડી ચલાવતો હતો, તેને વિરમભાઈના ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે ભાગી ગયો હતો, જેની અદાવત રાખી અને પિતા પુત્રનું અપહરણ કરાયું હતું। પોલીસે 7 શખ્સો સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અને 3ને ઝડપી પાડ્યા છે। 4 આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલી રહી છે। ફરિયાદી બહેનો છે વિનુબેન અને ભાવનાબેન, તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે એવી અમને રજૂઆત મળી હતી કે તેમના પતિ અને પુત્ર ભૂખાભાઈ વાણોદિયા અને રાહુલભાઈ વાણોદિયાનું અપહરણ થયેલું છે અને કુલ 7 જેટલી વ્યક્તિઓ છે તે 2 ઇકો ગાડીમાં આવી અને અપહરણ કરી અને માર મારી અને તેમને લઈ ગયેલ છે। જે બંને ભોગ બનનારો છે તેમને તાત્કાલિક 2 કલાકમાં મુક્ત કરાવેલા હતા। કુલ વિરમભાઈ તથા રામભાઈ અને દેવાભાઈ, આ 3 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ટીમો બનાવી છે।